નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સોયાબીન તેલના જથ્થા સાથે 2 આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલી હતી, જેના NN ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર LCB દાની આગેવાનીમાં LCB ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી બાતમી મળેલ કે સચિન વિનોદ ચૌહાણ તથા વિપુલ વસ્તા વિરડા રહે બંને ગળપાદર તાલુકો ગાંધીધામને સાથે મળી પોતાના અંગત ફાયદા માટે તેલ ભરેલ ટેન્ડરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલ ભરેલ ટેન્કરોમાંથી ડ્રાઈવરો સાથે મળી તેલની ચોરી કરાવે છે અને ચોરી કરેલ તેલનો જથ્થો તેઓએ શાંતિધામ વિસ્તારમાં અંબાજી 3ના સામેના ભાગે આવેલા કૃષ્ણા પાર્ક સોસાયટીમાં પ્લોટ નંબર 2 વાળા મકાનમાં સંગ્રહ કરેલ છે। તેથી ઉપરોક્ત જગ્યાએ જે તપાસ કરતા ઉપરોક્ત મકાનની બહાર એક આઈસર ટેમ્પો રજિસ્ટર નંબર GZ18BV5182 ઉભેલ હોય અને તેમાં 2 ઈસમો હાજર મળી આવેલ હોય, જે ટેમ્પોને ચેક કરતા ટેમ્પોમાંથી તથા મકાનમાંથી નીચે જણાવ્યા મુજબનો સોયાબીનનો તેલનો જથ્થો મળી આવતા તેમજ હાજર મળી આવેલ આરોપીઓને પકડી પાડી અંજાર પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરિયાદી આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।